આહાહા, તમે કેટલું કામ કરો છો. હું આ ચા દઈ ગઈ, આ નાસ્તો દઈ ગઈ, તમને ખબર છે કે નહીં? નકરું કામ કામ કામ, બીજી વાત જ નહીં. તમને કહું છું, સાંભળો છો કે નહીં? જવાબ તો જો. હું સાંભળું જ છું બધુંય. મને ઘડીક શાંતિથી કામ કરવા દે એટલે મારું કામ પૂરું થાય. પણ જીગર, તમે કેટલું કામ કરશો? આટલું કોઈ કામ નથી કરતું, એટલું તમે કામ કરો છો. થોડુંક પછી તમે તમારા શરીરનું વિચારો. તમે 3 કલાક થયા એક ધારા કોમ્પ્યુટર આમાં બેઠા છો. ઘડીક આરામ કરી લેવાય, ઘડીક બહાર આટો મારી આવાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય, પછી તમારે પાછું કામ કરાય. થોડુંક તો તમે તમારા શરીરનું વિચારો. કયું ની તમને ચા દઈ ગઈ છો, આ નાસ્તો દઈ ગઈ છો, કેમ હજી ચા પીધી નથી, નાસ્તો કર્યો નથી? એ મને ઈચ્છા થાય ને તે હું નાસ્તો કરી લે, અત્યારે કામ કરવા દે. પણ કામ ક્યાં તમારે એટલું બધું અર્જન્ટ છે કે તાત્કાલિક કરવું જ પડે? થોડુંક તો તમે, હું એમ કહું, તમને તમારા શરીરની કાંઈ પરવા નથી? થોડુંક તો વિચારો તમારા શરીર પ્રત્યે. મજા બગડશે તો પછી કોણ કામ કરશે? મને કાંઈ નહીં થાય, મારા શરીરને કાંઈ નહીં થાય, મને તું શાંતિથી કામ કરવા દે. અને તું અહીં આવી છો, હું તારે કામ છે એ કે. મારે કાંઈ કામ નથી. હું અહીં આવી હતી, તમે નાસ્તો કર્યો કે નહીં, ચા પીધી કે નહીં, જો આવી હતી. મને ખબર જ હોય તમે કામમાં એટલા બધા મશગુલ થઈ જાઓ, કામમાં એટલા બધા લીન થઈ જાઓ કે નાસ્તોય ન કર્યો ને ચાય ન પીધો તો હાસી નહીં થયો. નાસ્તોય નથી કર્યો ને ચાય નથી પીધી. તમને તમારા શરીરની નથી પડી, પણ મને તો તમારી ઉપાધિ થાય કે નહીં? હાલે લે, તું કીધું ની મારા શરીરની ઉપાધિ મીડી કરવા. જો મને ખબર જ હતી, હું કહે ને તમારી ઉપાધિ કરું છું એટલે મારું તો માનશે જ નહીં. મને ઉપાધિ નહીં થાય તે કોણ ગામની બાયું ઉપાધિ કરવા આવી છે? એમ નહીં, અત્યાર લગી ત્યાં કોઈ દી કીધું નહીં ને એટલે હું કહું છું. તે આજ કીધું ઠેઠ કે મને તમારી ઉપાધિ થાય છે, ને કોઈ દી કીધું તે? એમાં કહેવાનું ન હોય, ખબર પડી જાય. તમારી કેટલી ઉપાધિ કરું એ તમને ખબર છે? તમે કઈ હારે તો ન હોય મારી. બપોરે ગોગડી આવી હતી, તમે ગોગડીને પૂછી લેજો અમારી બેને શું વાત થઈ. હું વળી તમારી બેને એવી વાત થઈ કે એ વાતમાં મારી ઉપાધિ તું કરતી હતી? ગોગડી મને એમ કહેતી હતી કે મારા ઘરવાળાને કાલથી વેકેશન પડી જાય છે અને આ દિવાળી ઉપર ધોળાળા કરવાના હોય, એટલે ગોગડી કાલથી ધોળાળા ચાલુ કરવાની. શું કામ એ તમને ખબર છે? કે કાલ ગોગડીના ઘરવાળાને રજા છે ને એટલે ઘરવાળાને હારો હાર રાખશે. ધોળાળા કરાવવામાં ને બધે ટેબલે ચડાવવામાં, સંડાસ બાથરૂમના માળિયા સાફ કરવામાં, બધે ગોગડીના ઘરવાળાને મોર રાખશે અને ચડાવશે અને એની પાસે ધોળાળા કરાવશે. એટલે તું કેવા હું માંગશો? ગોગડિયા તને બધું કીધું એમાં તારે મને શું કહેવાનું છે? હું તને ધોળાળા કરાવું એમ? નહીં, મારો એવો કાંઈ મતલબ નથી. તમે ગોગડીને પૂછી લેજો. ગોગડીને મેં કીધું કે જીગર એટલું સવારથી હાંજ લગી કામ કરે, હું મારા જીગરને તો ક્યાંય ધોળાળા કરાવવા મારે રાખવાની જ નથી. ગોગડીને મેં કીધું તારે તારા ઘરવાળાને રાખવો એ કરાય, બાકી મારા જીગર કામ જ એવડું કરે, એમાં એને ઘરનું કામ ક્યાં મારે સીધું. હું કોઈ દી જીગર પાસે ઝાડુ ન મરું, ટેબલે ન ચડાવું, કોઈ વસ્તુ હું જીગર પાસે ન કરાવું. હે, એટલી બધી તને મારી ઉપર દયા આવે? તું મારી ઉપાધિ કઈ થાય જ ને ઉપાધિ. તમારા ઘરવાળા છો અને તમે કહો તો કેદી મેં તમને કામ સીધું. બસ હવે બંધ થા. કેમ બંધ થા? કેમ કેદી મેં કામ સીધું જો ને? પણ હારું હાલ, તને મારી ઉપાધિ થાય છે, બસ મેં સ્વીકારી લીધું કે તને મારી ઉપાધિ થાય છે, મારું પેટમાં બળે છે, મારી ઉપર દયા આવે છે. ખુશ? હાલ હવે મને થોડીક વાર શાંતિથી કામ કરવા દે. એમાં ખુશની ક્યાં વાત રહી? મેં જે હાસું હતું ને એ કીધું. તમે મારા ઘરવાળા છો, મને તમારું પેટમાં ન બળે તે મને કોનું બળે? હા, પણ હું કહું છું ને તને કે તને મારું પેટમાં બળે છે, મેં માની લીધું, સ્વીકારી લીધું. આને હારું હાલો, હવે છે ને તમે નાસ્તો ફટાફટ કરી લેજો, હું જાઉં છું, મારે કામ છે. હા વાંધો નહીં, જા, હું મારી રીતે નાસ્તો કરી લઈ. જીગર, મારે તમારું એક કામ હતું, એ તો મને મગજમાંથી હાવ નીકળી જાય છે. શું કામ હતું? બોલ જલ્દી. આ દિવાળી આવે છે તો મારે કપડાં લેવાતા. તો પણ લઈ લે ને, હું ક્યાં ના પાડું છું. એમને થોડા આવી છે, પૈસા દેવો તો આવી છે ને. હા પણ લઈ લેજે ને. કેટલા? એક જોડી લેવા છે ને? એક જોડી એ થાય? મારે અસોડા કપડાં જ નથી, મારે 3 હાડી અને 2 ડ્રેસ લેવા. હવે ખબર પડી કે મારા કેમ આટલા બધા જ વખાણ કરે છે. હું વિચારું છું આ દિવાળી પહેર્યો, ભાઈ બીજ આવે તો એટલા કપડાં જોઈ કે નહીં? કાંઈ નહોતો વિચારતો, એ વિચારતો તો કેમ આજ મારા એટલા બધા વખાણ થાય છે, પણ હવે ખબર પડી
કે તારે પૈસા જોતા હતા અને આટલી કપડાની ખરીદી કરવી હતી એટલે તું મારા વખાણ કરતી હતી એમ ને? એવું કઈ નથી હો જીગર કે તમે પૈસા જો તો જ વખાણ કરું. તમે મારા ઘરવાળા છો. હું તમારી બળતરા નો કરું, તમારી ઉપાધિ નો કરું તો કોણ કરે? એમાં વખાણ કરવાની ક્યાં વાત જ આવી? એ વાત જવા દો હવે. મને પૈસા ક્યારે આપો છો એ કયો. પણ એટલા બધા કપડા નો લે તો નો હાલે. એક ડ્રેસ ને ખાડી લઈ લે તોય દિવાળી વહી જાય. આ નો લઈને તો આખો વરહ કાઢી નાખ્યો. હવે દિવાળીએ તમને 5 જોડી કપડા નહીં લઈ ગયો. આખો વરહ તો તમારું કામ ઢવડું છું. બસ ને આવી ગઈ ને ઠેકાણે. આગળ તો મારી ઉપાધિ થતી હતી અને હવે તો તમારું કામ ઢવડું એવું કહી દેવાનું. તમારી ઉપાધિ થાય ઈ વાતે એક સાઈડ ઉપર છે અને મને કપડા લઈ દેવાના ઈ વાતે બીજી સાઈડ ઉપર છે. ઈ બે વાત અલગ છે. એટલે તમે ઈ વાતને વચ્ચે લાવો. હવારની પાળી હોય 6 વાગે જાવતી તમને 4 વાગે ઉઠીને 6 વાગે ત્યાં ટિફિન કમ્પ્લીટ કરી દઉં અને બપોર પછીની હોમ બેસ હોય ઘરે તમારે કામ કરવાનું હોય તે તમને 3 વાર ચા પાવ નાસ્તો બનાવીને દઉં. આ તમારું કામ કરવું એટલું તો તમે મને 5 જોડી કપડા નો લઈ ગયો. તું કામ કાંઈ એમને હુવાડે નથી કરતી. મારી ઘરવાળી છો, મારી પત્ની છો. મારું કામ કઈ એમાં કાંઈ નવી નવાઈ નથી. બધી બાયું પોતપોતાના ઘરે કામ કરતી જ હોય. એ કઈ કહેવાની જરૂર નથી. બીજી લાંબી લપસપ કરો માં તમારે મને કપડા લઈ દેવા છે કે નહીં એ કયો. બસ ને આવી ગયા ને ઓરિજિનલ રૂપમાં. આગળ તો બહુ મીઠી મીઠી વાતો થતી હતી. તમે કેટલું કામ કરો ને તમે ટાઈમે નાસ્તો નથી કર્યો ને તમે ચા નથી કરી ફલાણું ને ઢીકડું. હવે તો મોઢું સડાઈ દીધું. દાજ કરવા માંડી મારી ઉપર. નો કરે દાઈ. આખો વર્ષ તમારું કામ કરી એટલી સેવા કરી અને દિવાળી એક 5 જોડી કપડા નો લઈ ગયો. નો દાઈ સડતી હોય તો સડે. ગોગડીને ઘરવાળો કેવો હારો હારે કામ તો કરાવે પણ ગોગડી એમ કહેતી હતી મને 5 જોડી કપડા લઈ દીધા. હું તો તમારી પાસે કામ નથી કરાવતી. તમારી એટલી સેવા કરું ધ્યાન રાખું તોય તમને ભી પડે 5 જોડી કપડા લઈ દેવા. એ કાંઈ નથી પડતી. હું તને ખાલી કહું છું કે 5 જોડીની જગ્યાએ 2 જોડી લઈ લે તો નો હાલે. એ બધું હાલે. 2 જોડી ને હસોડા નો લઈ ગયો ને તોય હાલે. હવે આજથી છે ને રાંધવાનું બંધ. અઠવાડિયું નહીં રાંધું. ભૂખા રહી ગયો. હાલ છે ને ભૂખું રહ્યું. અરે પણ તું ભાગશો ક્યાં? મારી વાત તો સાંભળ. એ કાંઈ મારે તમારી વાત નથી સાંભળવી. કાલથી તમારે જમવું હોય ને તો બહાર જમીને આવી ગયો. અઠવાડિયું ઘરે રસોઈ નહીં થાય. બહુ કરી જીગુ એવો રિહાઈન વહી ગઈ. હવે તો મનાવી ભારે પડશે. હવે કામ પછી કરે પેલા મનાવા જાવ એટલે રસોઈ બને. હું જાઉં છું મનાવા. તમારી ઘરે આવું થાય છે કે નહીં? તમારી ઘરવાળી આવું કરે છે કે નહીં? કમેન્ટમાં જરૂર કહેજો. આવજો બધા.